રામ રામ ને હર હર મહાદેવ। જો આ કુંડો બનાય હારું આપણે હવે આમાંથી ઘરે ફૂરડા લઈ લઈએ છે। કુંડો બનાવો છો આપણા મસ્ત વરી વાસી થઈ ગયા વરી બીજા લઈ લઈએ। એટલા ફ્લાર લઈ લીધા છે। હાલો હવે કુંડો બનાવો તો આદુ બસ્તાના ફૂલડા કાઢી નાખવાના છે। પાછા આપણે આ કાઢી નાખવાના છે। મુરઝાઈ ગયા છે પાછા નવા આપણે રાખી દેવાના આપણે જાસૂદ કેવા મસ્ત લાગે છે। આખું દી તાજા તાજા ફૂલ રે પાણી ભરેલ હોય ને એટલે અને મસ્ત લાગે। એટલે મને આવો શોખ છે એટલે ત્યાં લઈ ગયો તો કુંડો મને બહુ ગમતો લઈ તો કેવી રીતે મસ્ત આપણે બનાવી નાખ્યું। જો ફૂલડા આપણા ઘરે ઘણા થયા છે તો મસ્ત નો આપણે કુંડો બનાવી નાખ્યો। અસલી ફૂલનો કુંડો આપણે મસ્ત તૈયાર થઈ ગયો। હાલો તો જો લડ્ડુ માધવ ને બે ભાઈ નવડાવી નાખું। દ્રષ્ટિ ગઈ છે અમારી વેકેશન કરવા નાનાણી માં એટલે મારે જો નવરાવાના છે। માધવ ને અહીંયા રાખી ગઈ છે કે મોટી માં તમે સેવા કરજો તો બે ભાઈ ને નવરાવી દઉં। આ બે ભાઈ ના કપડા છે જો બે નોખા નોખા પહેરાવું એટલે વધે નહીં। અને આ આપણે એના તેલ આગળની વસ્તુ છે। આમાં એનું આંજણ છે, આમાં કસ્તુરી છે, આમાં ચંદન છે, ચંદન ના ચાંદલા કરવાના અને ગૈયા મોરે બેઠી છે એટલે નવરાવા દે છે ને નહીં નવરાવા દે। જો ગૈયા કેમ જીવે છે લડ્ડુ આમ લડ્ડુ માધવ ના હારું બેહી ગયા છે। હાલો તો આજ ફાધર ડે છે જો છોકરી કે છે મને ખબર નથી તો આપણે આ મિક્સ સબ્જી કરવાની છે। ફુલાવર વટાણા બટેટા રીંગણા નાખી અને આપણે આ ભૂંગળા તળવાના છે ને આપણે આ દાળ બનાવવાની છે। આમાં ભાત બનાવવાનો છે તો આજ આપણી આ રેસીપી છે ને જે મિસ્ટરના પૂછા કરી છે ને પપ્પાની કે શું ખાવું શીરો ખાવો છે કે લાડવા તો જે કહેશે એ બનાવી દેશું। આપણે ચક્કી ઘરની છે તો હમણાં હું દારો ભેળી નાખીશ। ફાધર બેન આવ્યા હતા ને મારા બાપા તો મેં ફોટો પાડ્યો હતા તો મેં તો આમાં યુટ્યુબમાં નાખી દઉં કે ફાધર ડે નો ફોટો મસ્ત સોર કર્યા જોરો જોરો સે તૈયારી ચાલુ કરી નાખશે। ફાધર ડે ની જો દાળ ભાત બધું ગેસમાં વપાય છે। આપણે લાઈટ વાળી સગડીમાં પણ દાળ મૂકી દીધી છે। લાઈટ વાળી સગડીમાં આપણે દાળ બફાય છે। આમાં દાળ બફાય છે અને આમાં આપણે શાક ને ભાત અને આવી ગરમીને કોણ કરે છોકરીઓ કરે બીજો કોણ કરે। તો હાલો આપણે ડારો ભેળાવા મેલીએ છે ચકીમાં તો આપણે ડારો જોતા અહીં ડારો લઈ લઈએ એટલે પછી આપણે કરવાનો છે શીરો। દાળ બની ગઈ છે ગાઈસ મસ્તીની। શાક ને ભાતે બની ગયા શાક ભાત પણ બની ગયા છે। રોટલી બનાવવાની છે, ભૂંગળા બનાવવાના છે, જે તરવાના છે, શીરો કરવાનો અને શીરો બનાવવાનો છે। ફાધર ડે હે ને એટલે પપ્પા માટે શીરો આપણે બનાવવાનો છે। જો તો આપણે ગાયનું ઘી છે અને હવે આપણે કડાઈમાં નાખી દીધો છે ડારો અને ઘી અને શેકીને આપણે શીરો કરવાનો છે। શીરો રહેશે શીરો તો છોકરી કે તું બનાવ બીજો ખાવાનો તમે કર્યો હવે એક શીરો કરી દે મમ્મી તો હાલો મેં તો હું શીરો કરી દઉં અને પછી આપણે ખાવા બધાને બેહાડી દઈએ। આ મોદીજી કે હોનું ના ખરીદજો ક્યાંય ફરવા ના જાજો ગેસ ઓછો વાપરજો તો કરવો શું આપણે હવે લો કહો હવે આજ ફાધર ડે છે તો હવે આપણે રાંધીને ખવડાવો ને કાંઈ હોનું તો નહીં ખરીદીએ નહીં ક્યાંય ફરવા જઈએ પણ હવે આ હારો હારો કરીને ગેસ ભલે પૂરો થઈ જાય તો ખાવો પડશે આપણે। લડ્ડુ ભગવાનને થાળી આપણે ધરાવી દઈએ શીરો ને ભાત ને ભૂંગળા નહીં લડ્ડુ ભગવાન પ્રસાદ લઈ લે। તો જો આપણી જમવાની થાળી છે ને બની ગઈ છે। ફાધર ડે ને સ્પેશિયલ પપ્પા માટે દિલ અને આ બાજુ દાદી દાદાની થાળી બને છે બનાવે છે શીરો બધે આ છે આજે આપણું જમવાનું। લડ્ડુ ભગવાનને થાળી આપણે ધરાવી દઈએ શીરો ને ભાત ને ભૂંગળા નહીં લડ્ડુ ભગવાન પ્રસાદ લઈ લે।
તો જો આપણી જમવાની થાળી છે ને બની ગઈ છે. ફાધર ડેના સ્પેશિયલ પપ્પા માટે દિલ. અને આ બાજુ દાદી દાદાની થાળી બને છે રી એ બનાવે છે શીરો બધાને આ છે આજે આપણું જમવાનું. જો દાદા પેલા લઈ આવ્યા છે એક કાળાની આવી થાળી બધાની થાળી તૈયાર જ છે. કેવું બન્યું જમવાનું? આઈસ્ક્રીમ લઈ આવજે. પપ્પા આવી ગયા છે. નાનો પણ હાથ વચ્ચે કુલ્ફી થાય છે ઉનાળામાં. જો ચાય આને નથી ભાવતી તો ચિરાગ ગયા છે બજારમાં તો કુલ્ફી લઈ આવે છે. તો ચિરાગ ભાઈ પણ આને જો પપ્પાને દેવા જાય છે. પપ્પા ફાધર તેની કુલ્ફી ખવડાવે છે. ભુજની હે મસ્ત છે મારે મસ્ત છે કે જો ભુજ બનાવે છે. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.